1 વર્ષમાં ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે। રાત્રે વીજળીના વિરોધમાં વંટોળ વચ્ચે હવે ખેડૂતોને આ મોટો વાયદો કરાયો છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા, જ્યાં અરવલ્લીમાં જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆત ખેડૂતોના પ્રશ્નોને લઈને કરી। પોતાના આગવા અંદાજમાં તેઓએ ખેડૂતોની સમસ્યાનો પ્રશ્ન પૂછ્યો। હાજર મેદનીમાંથી ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી દીધી અને ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી ઉર્જા પ્રધાન કનુ દેસાઈનું ધ્યાન દોરીને ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જવાનો વાયદો આપ્યો છે। તો અરવલ્લીમાં દિવસે વીજળીનો મુદ્દે ભૂપેન્દ્ર પટેલે આ વચન આપ્યું। શાંત થઈ ગયા છે એકદમ। હજુ કઈ ખૂટતું કરતું હોય તો અહીંયા બધા મંત્રીમંડળના કેટલા બધા આજે મંત્રી હાજર છે, બોલો જલ્દી। 24 કલાક વીજળી આપીએ છીએ પણ હવે દિવસે વીજળીની માંગ છે। કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી? ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે। મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને? ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ। હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ। હો, ચાલો, સરસ કામ થઈ ગયું આજે, એક મોટું વધારાનું।